છે 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ સામેલ છે। અમદાવાદ એરપોર્ટથી વતન જવા માટે રવાના થયા છે। પોલીસ દ્વારા તમામની નોંધણી કરવામાં આવશે। રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ લોકો માટે જિલ્લા વાઇઝ ગાડી ફાળવવામાં આવેલી છે। આ ગાડી દ્વારા તમામ લોકો વતન પહોંચશે। તમામ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરે લઈ જવામાં આવી શકે છે। પરત ફરેલા આ જે લોકો છે તેમની પૂછપરછ પણ કરવામાં આવશે। આ પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે। ત્યારે ગઈકાલે અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઈને પંજાબના અમૃતસર પહોંચ્યું હતું। જો કે આ વિમાનમાં 33 ગુજરાતીઓ પણ હતા જેઓ અમદાવાદ એરપોર્ટથી વતન જવા માટે રવાના થઈ ગયા છે। તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા અમેરિકન એરફોર્સના વિમાનમાં તેઓને અમૃતસર અને ત્યારબાદ જે ગુજરાતીઓ હતા તેઓને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે। અહીંયાથી તેઓ પોતાના વતન તરફ જવા રવાના થયા છે। ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતનો છે। ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓને અહીં પૂછપરછ કરવામાં નહોતી આવી, પરંતુ તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીએ તેઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ પણ જો જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે ડિપોર્ટ કર્યા 33 જણા હતા, બાળકોને મહિલા પુરુષો સાથે, અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। કયા પ્રકારે વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી? વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને ઘરે પહોંચાડી। અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ છે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પોલીસ દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકો જે પરત ફરી રહ્યા છે તેઓને પોલીસ વાનમાં જે તે જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 33 જેટલા ગુજરાતીઓ છે તે પરત ફર્યા હતા અને તેઓને જ્યારે તેઓ અમૃતસર ગઈકાલે પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એક પછી એક લોકો છે તેઓને પોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસ વાનની અંદર તેઓને પોતપોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો જે રીતે આપણે જોયું, અમદાવાદના એચ ડિવિઝનના એસીપી આરડી ઓઝાએ પણ જણાવ્યું છે કે અમૃતસરથી ફ્લાઇટમાં 33 લોકો જે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા તેઓને પોતાના ઘરે રવાના કરી દેવાયા છે। જે તે જિલ્લામાં જે પોલીસ છે તેમની સાથે જ તેમને બંદોબસ્ત સાથે રવાના કરાયા છે। અહીંયા કોઈ ઇન્ટ્રોગેશન થયું નથી। અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો છે તેઓને પરત મોકલવામાં આવી રહ્યા છે અને એક ફ્લાઇટ છે તે પરત પહોંચી હતી। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે લોકો ગેરકાયદેસર વસતા હતા તમામ લોકો છે તેઓને પરત મોકલવામાં આવ્યા છે અને જેમાં 33 જેટલા ગુજરાતીઓ હતા તે તમામ ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને આજે તમામ લોકો છે તેઓને એક પછી એક પોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે આ 33 છે તે અલગ અલગ જિલ્લાઓમાં વસતા હતા અને પોતે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા। તે લોકોને પરત મોકલવામાં આવ્યા છે અને ખાસ કરીને આ તમામ લોકો છે તેઓને પોતાના જિલ્લામાં લઈ જવા માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ છે તે પોલીસ વાનની અંદર આ તમામ લોકોને લઈ જઈ રહી છે। જોઈ શકો છો મહિલાઓ, બાળકો છે, પુરુષો છે, તમામ લોકો છે તેઓને સલામત રીતે પોલીસ વાનની અંદર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે એટલે તમામ લોકોને લઈ જવા માટેની વ્યવસ્થા છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પૂરતી સુરક્ષા સાથે આ તમામ લોકો છે તેઓને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। આજે વહેલી સવારે આ તમામ ગુજરાતીઓ છે 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે નજર મોર્નિંગ 100